તો મિત્રો આ કાકાએ ગાયની સાથે શું કર્યું? તો જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં। તો આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છે અને હા, આ કાકાએ એક આપણી ગૌ માતાના સાથે શું કર્યું એ તમે જુઓ, તમારા રૂવાટા ઊભા થઈ જશે। વિડીયો સ્કીપ ના કરતા અને વિડીયો સારો ગમે તો લાઈક ને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચલો આપણે વિડીયો જોઈએ। દિયોદરના ભેસાણા ગામે ગાય સાથે અશ્લીલ કૃત્ય આચરવાનો શરમજનક વિડીયો સામે આવ્યો છે। વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહીશોમાં ભારે રોષ અને ગુસ્સો જોવા મળ્યો છે, જે બાદ પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસ પૂછપરછમાં આરોપી ગણેશભાઈએ આ અધમ કૃત્યમાં પ્રકાશ ઠાકોર નામની વ્યક્તિની સંડોવણી હોવાની કબૂલાત કરી હતી। આ કબૂલાતના આધારે પોલીસે બીજા આરોપી પ્રકાશભાઈ ઠાકોરની પણ ધરપકડ કરી છે। દિયોદરના ભેસાણા ગામે ગૌમાતા સાથેની બનેલી ઘટનાએ સમગ્ર વિસ્તારને ઝંઝોળી નાખ્યું છે। આપણે કહીએ છીએ કે ગાય આપણી માતા છે। હું તો કહું છું, ગાય એ માત્ર પશુ નથી, ગાય આપણી આસ્થા છે, આપણા સંસ્કૃતિનું પ્રતીક છે, આપણા દેશનું પ્રથમ પ્રતીક છે। અને એ જ ગૌમાતા સાથે આવું અધમ્ય કૃત્ય કરનારને પોલીસે ગણતરીના કલાકમાં ઝડપી પાડ્યા છે અને ઝડપી પાડીને એ લોકોની સર્વિસ પણ કરી છે। એવી સર્વિસ કરી છે કે જીવનભર આવું ક્યારેક એ લોકો કલ્પના પણ ના કરી શકે। કારણ કે જ્યારે આ ઘટના બની, આ ઘટનાને લઈને જ્યારે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો અને સમગ્ર ગુજરાતના ગૌરક્ષકો, ગૌપ્રેમીઓ, ગૌશાળાના જે ટ્રસ્ટીઓ છે એમના અલગ અલગ પ્રકારના નિવેદનો સામે આવ્યા અને આખા વિસ્તારમાં એવો રોષ ફાટી નીકળ્યો કે આ બંને નરાધમોને, જેણે આ વિડીયો ઉતાર્યો છે, જેણે વિડીયો ઉતારવામાં મદદ કરી છે અને જેણે આ અદમ્ય કૃત્ય કર્યું છે, આ બંનેને તાત્કાલિક ધોરણે ધરપકડ થાય। એવી જ રીતે ગઈકાલે સાંજે એ જ ગામના ભેસાણા ગામના ઘનાભાઈ ઠક્કર, જેઓ ગૌપ્રેમી છે, ગૌશાળાના ટ્રસ્ટી પણ છે, એમને એક જહેમત ઉઠાવી અને પોતે ફરિયાદી બનીને આ આખી એ ઘટનાને કહી શકાય કે આખી ઘટના જે રીતના સમગ્ર વિસ્તારમાં અલગ અલગ પ્રકારની વાતો વહેતી હતી, એ જ પ્રકારે એ ફરિયાદી બનીને એ બંને નરાધમોને પોલીસના સળિયા, જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે। આવા અધમ્ય કૃત્ય કરનારને કદાપી પણ છોડવામાં ના આવે, કડકમાં કડક સજા થાય તેવી લોકોમાં રોષ છે અને તેવા જ પ્રકારે પોલીસ એક્શનમાં આવીને તાત્કાલિક ધોરણે આ બંનેની ગઈકાલે જ આરોપીઓની ધરપકડ કરી અને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે। આ જોઈ રહ્યા છો બનાસ તકના માધ્યમથી જે દ્રશ્યોમાં દેખાય છે, આ બંને એ જ નરાધમો છે કે જેમને એક ગૌમાતા સાથે દુષ્કૃત્ય કરનાર આ બંને આ ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા છે અને આ એ જ ચહેરાઓ છે જેમણે આખા વિસ્તારને એક લાછણ લગાડ્યું છે। બનાસકાંઠામાં માનવતાને શરમાવે તેવી ઘટના, ગાય સાથે અશ્લીલ કૃત્ય કરનાર 2 આરોપી ઝડપાયા। સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયો બાદ દિયોદર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી। બનાસકાંઠાના દિયોદર તાલુકાના ભેસાણા ગામમાં અબોલ ગાય સાથે જાહેરમાં અશ્લીલ કૃત્ય કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ હરકતમાં આવી। પોલીસે મુખ્ય આરોપી સાથે તેના સહયોગીને પણ ઝડપી પાડ્યો છે। પોલીસ એક્શન: આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તથા પશુઓ સામેના અત્યાચારના કાયદા હેઠળ ગુનો નોંધાયો। પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી। જય સિયારામ, જય ગૌ માતા। આજ રોજ જે સોશિયલ મીડિયાની અંદર એક ગૌ માતા સાથે દુષ્કર્મ કરતો વિડીયો વાયરલ થયેલો છે તે દિયોદર તાલુકાના ભેસાણા ગામનો હોવાથી અમને જાણ થતાં અમે તાત્કાલિક જ ગૌરક્ષકો અને જીવદયા પ્રેમીઓ દિયોદર ખાતે દોડી ગયેલા અને પોલીસને જાણ કરતા તાત્કાલિક ધોરણે પોલીસે કાર્યવાહી કરી અને આરોપીઓને પકડવાની કાર્યવાહી કરેલી છે। આ વિડીયો વાયરલ થતાં સમગ્ર વિસ્તારની અંદર રોષ ફાટી નીકળ્યો છે કે આવા લોકોને કોઈ પણ હિસાબે કડકમાં કડક સજા કરી અને ફાંસીની સજા આપવામાં આવે તો પણ ઓછી છે એવું કૃત્ય આ વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું છે। તેથી અમારા જીવદયા પ્રેમીઓ અને ગૌરક્ષકોની માગણી છે કે જે કોઈ વ્યક્તિઓ આની અંદર સંડોવાળા હોય એમના તમામના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને એવી કડકમાં કડક સજા કરવામાં આવે કે ફરીથી આવું કોઈ કૃત્ય થાય નહીં। અને સરકારશ્રીને પણ નમ્ર વિનંતી છે કે આ જે ગૌમાતા સાથે કૃત્ય કર્યું છે તેના જે તે આરોપીઓ હોય તેમને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી અમારી નમ્ર અરજ છે। ભેસાણા તાલુકો દિયોદર ગામની એ ઘટના વિડીયોના માધ્યમથી પણ જાણી અને ફરિયાદ નોંધાઈ છે એ પણ જાણ્યું। એના માટે ફરિયાદી ઘનાભાઈ ઠક્કર, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય અને ગૌભક્તે એક ફરિયાદ આપી છે ને જેમાં ગણેશ પટેલ નામના આરોપી છે ને બીજા પ્રકાશ ઠાકોર છે। ગણેશ પટેલ નામના એક આરોપી આધેડથી પણ વધારે ઉંમરના આરોપી હોય એવું દેખાય છે અને એમના દ્વારા ગૌ માતા સાથે જે દુષ્કૃત્ય કરવામાં આવ્યું છે, અર્થાત સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું છે, એને કેવા શબ્દોમાં વર્ણવું
ગાય હમારી માતા હૈ, જન્મ જન્મ કા નાતા હૈ, એવી ગૌ માતા સાથે કોઈ પણ પશુ સાથે કરે તો પણ ખૂબ ખરાબ વસ્તુ છે, કોઈ પણ સ્ત્રી સાથે કરે તો પણ ખરાબ વસ્તુ છે. જ્યારે આ અમારી માતા સાથે આવું કૃત્ય કર્યું છે ત્યારે તમામ હિન્દુ, સનાતન હિન્દુ ધર્મપ્રેમીઓ, તમામ રાષ્ટ્રપ્રેમી જનતાનું દિલ હચમચાવી નાખે એવી આ ઘટના બહાર આવી છે. હું અભિનંદન આપું છું ઘનાભાઈ ઠક્કરને કે જેમણે ફરિયાદ કરી છે અને આ વસ્તુને ઉજાગર કરી છે. હું અભિનંદન આપું છું રાજ ગજ્જર બનાસતકને કે જેમણે આ ઘટનાને ઉજાગર કરી અને પોલીસને આ ફરિયાદ નોંધવા માટે આ વિવશ થઈ છે. પોલીસની ખૂબ સરાહનીય કાર્યવાહી છે. અને જ્યારે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સાહેબની સરકાર ચાલે છે, ભૂપેન્દ્ર પટેલની ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ત્યારે આવી કોઈ પણ ઘટનાને ફડાક કહીને એફઆઈઆર નોંધી અને આરોપીને નેસ્તનાબૂદ કરવાનું કાર્ય કરશે એવો સંપૂર્ણ વિશ્વાસ છે. પરંતુ એક વાતની ચૂક અવશ્ય છે કે જ્યારે જગતગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજ આજે જેઓ અત્યારે પ્રયત્ન કરી રહ્યા છે કે ગૌ માતાને રાષ્ટ્રમાતા બનાવો, ગૌ માતાને રાજ્યમાતા બનાવો. ભૂતકાળમાં ઇન્ડિયન પિનલ કોડ એક્ટ ભારતીય ફોજદારી ધારાની કલમ 377માં સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય માટે એક જોગવાઈ હતી કે કોઈ પણ સ્ત્રી, પુરુષ કે અન્ય પશુ સાથે પણ જો એવું કૃત્ય કરવામાં આવે, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવે તો એને 377ની કલમ હેઠળ આજીવન કેદથી 10 વર્ષ સુધીની સજાની જોગવાઈ એ કાયદા હેઠળ હતી. પરંતુ કમનસીબે એ કલમ હવે નીકળી ગઈ છે એવું મારું અનુમાન છે. અને એના પરિણામે આવા આરોપીઓને નશ્યત કરી શકાય એવી કોઈ કલમો આમાં લાગી શકી નથી. મેં એફઆઈઆરનો અભ્યાસ કર્યો અને જોયું છે તો બહુ સામાન્ય કલમો છે જેમાં ધરપકડ પણ ન કરી શકાય અને ધરપકડ થાય તો પણ ઉભા છૂટી જાય એવા પ્રકારની કલમો છે. મારી રાજ્યની સરકારને વિનંતી છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે હર્ષ સંઘવી સાહેબ કે જ્યારે ગૌભક્તની સરકાર છે અને ગૌ માતા માટે ખૂબ આકરા પગલાં લઈ રહ્યા છે. ગુજરાત એવું રાજ્ય છે કે જે ગૌવધ કરનાર, ગાયોની હત્યા કરનારાઓને આજીવન કેદની 10 વર્ષની સજા આપવામાં ગુજરાત સફળ થયું છે. અને એવો ગૌ હત્યા પ્રતિબંધિત ધારો ખૂબ સારો આ સરકારે બનાવ્યો છે અને એના પરિણામ સ્વરૂપ પહોંચી શક્યા છે. પરંતુ જ્યારે ગૌ માતા સાથે આવું કૃત્ય થયું છે ત્યારે એના માટેની આ કલમ હવે નીકળી ગઈ છે ત્યારે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય માટેની કલમનો ઉમેરો કરી 377ની જે કંઈ બીએનએસમાં નવી થતી હોય તે, અને ન હોય તો નવી સરકારે એમાં સુધારો કરવો જોઈએ અને આવા કૃત્ય કરનાર વ્યક્તિઓને સજા પમાડવા માટે પૂરેપૂરું ધ્યાન આપવું જોઈએ. એટલા માટે કે ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવી જોઈએ. આ ભેસાણા એવું ગામ છે કે જ્યાં 5000 ગૌવંશનું સંવર્ધન કરવામાં આવે છે. ત્યાંની ગૌશાળા જેમાં રમાબા અને શારદાબા બંને જેવી જોડી છે. અને રમાબા જ્યારે દેહાંત વસાન થયું એમનું ત્યારે કપિરાજ, એક વાનર, 7 દિવસ સુધી અન્ન અને જળનો ત્યાગ કરીને પોતે પણ એમની સાથે પોતાના દેહનો ત્યાગ કર્યો હતો. એવો કપિરાજ સાથેનો અને ગૌ માતાનો અને રમાબાનો સંબંધ હતો. આ ધરતીને લજવી છે, આ ગૌવંશનું જે પાલન પોષણ થયા છે એવી ધરતીને લજવવાનું કૃત્ય આવા વ્યક્તિએ કર્યું છે. આ ગણેશ પટેલને પાછળ પટેલ પણ લગાડવું એ શરમજનક બાબત છે. કોઈ પણ જાતિનો હોય, પટેલ માટેનો વિષય નથી આ, કોઈ પણ જ્ઞાતિ જાતિની વ્યક્તિ હોય તો પણ એને આ શરમજનક કૃત્ય છે. એવા વ્યક્તિને સમાજે સમાજ બહાર કરવો જોઈએ. તમામ હિન્દુ સમાજે એની સાથે, આખા ઘર સાથે, પરિવાર સાથે નાતો તોડી દેવો જોઈએ અને કઠોર સજા થાય એ પ્રકારનું પગલું ભરવું જોઈએ. રાજ્યની સરકાર, મને વિશ્વાસ છે કે આનું સંજ્ઞાન લેશે, નામદાર કોર્ટ પણ આનું સંજ્ઞાન લેશે અને ઉચ્ચ કક્ષાએ આ બાબતની રજૂઆત થકી યોગ્ય કાર્યવાહી થશે એવો સંપૂર્ણ વિશ્વાસ છે. ખૂબ ઝડપથી આવા લોકોને નશ્યત કરવામાં આવે. ભવિષ્યમાં આ વ્યક્તિ તો નહીં, કોઈ પણ વ્યક્તિ ગૌ માતા સાથે તો શું પણ કોઈ પણ વ્યક્તિ સાથે આવું દુષ્કૃત્ય ન આચરે એના માટે ખૂબ જાગૃત બનવું મળશે. જે લોકોએ જાગૃત બનીને ઘનાભાઈએ કાર્ય કર્યું છે, રાજગજ્જર બનાસતકે પણ જે કાર્ય કર્યું છે એના માટે સરાહનીય અને અભિનંદનને પાત્ર છે. પરંતુ નરાધામ કૃત્ય કરનારને કઠોર સજા થાય એના માટેનો પૂરો પ્રયત્ન અમે કરશું અને કરતા રહીશું. નમસ્કાર મિત્રો, કહેવાય છે કે ગૌ માતાની અંદર 33 કરોડ દેવ દેવતાનો વાસ હોય છે અને ગૌ માતા આપણા માટે પૂજનીય હોય છે અને વંદનીય પણ છે. ત્યારે નમસ્કાર મિત્રો, આપને મારા નમસ્કાર. આજે કહેતા ખૂબ દુઃખ લાગે છે અને ખરેખર માનવ રહ્યો ને એ હેવાનિયત બની ગયો એવા દ્રશ્યો દિયોદર તાલુકાના ભેસાણા ગામે જોવા મળ્યા. કારણ કે આપણી ભારતની સંસ્કૃતિને આપણું ગર્વ અને આપણે જેને પૂજનીય માનીએ છીએ ગૌ માતા ઉપર દુષ્કૃત્યનો જે પ્રયાસ થયો છે એનાથી આપણે સૌ દુઃખી છીએ. સનાતન ધર્મની અંદર પણ ખૂબ જ દુઃખની ઊંડી લાગણી જોવા મળી રહી છે. કારણ કે માણસ જ્યારે આવું કૃત્ય કરે છે ત્યારે ખરેખર રાક્ષસથી પણ ઓછું કૃત્ય ન કહી શકાય. અને આપણી માં, આપણે જેને પૂજીએ છીએ, આપણે જેના દર્શનથી આનંદ થઈ ઉઠીએ છીએ એવી માં ગૌ માતા ઉપર જ્યારે આ પ્રકારનું કૃત્ય થાય છે ત્યારે ખૂબ જ શરમાવે એવી ઘટના આ વિસ્તારમાં બની છે. ખરેખર ગૌ આપણી માતા છે. ઋષિ મુનિ પરંપરાથી આપણે ગાયને મા તરીકે માનીએ છીએ અને મા પ્રત્યેનો આપણો દરજ્જો પણ એમને જાળવીએ છીએ. ત્યારે ખરેખર
આ વિસ્તારમાં જે આ ઘટના બની છે ખરેખર દરેકના કાળજા કંપાવી નાખે એવી ઘટના છે, જેનાથી આપણે સૌ દુઃખી છીએ. ગૌ રક્ષકોની અંદર, ગૌ પ્રેમીની અંદર પણ ખૂબ ઊંડા દુઃખની લાગણી જોવા મળી રહી છે. ત્યારે ખરેખર જે નરાધમો આવું કૃત્ય કરે છે ત્યારે ખરેખર આ વિસ્તારની અંદર ખરેખર આવા લોકો ઉપર કડકમાં કડક સજા થવી જોઈએ, જેના કારણે આપણી સન્માન્ય ગૌ માતાને સાચો ન્યાય અપાવી શકીએ. કારણ કે આપણે ખુદ જાણીએ છીએ કે ગૌ આપણી માતા છે અને ગૌ માતા પ્રત્યે આપણને ખૂબ લાગણી છે, કારણ કે ગૌ માતા માટે થઈને લોકોએ પોતાના માથા આપી દીધા. અને જ્યારે આવા નરાધમો જ્યારે આ કૃત્ય કરે છે ત્યારે એનાથી આપણે સૌ ખૂબ દુઃખી છીએ. અને ખરેખર આવા નરાધમો જ્યારે આવા વિચાર દિયોદર પંથકમાં ગાય સાથે અશ્લીલ કૃત્યનો વિડીયો વાયરલ થતા લોકોમાં રોષ. પોલીસે ગૌ સેવકોની રજૂઆત બાદ આરોપી વૃદ્ધને જેલ ભેગા ગૌ માતા સાથે દુષ્કર્મ કરતો વિડીયો વાયરલ થયેલો છે તે દિયોદર તાલુકાના ભેસાણા ગામનો હોવાથી અમને જાણ થતાં અમે તાત્કાલિક જ ગૌરક્ષકો અને જીવદયા પ્રેમીઓ દિયોદર ખાતે દોડી ગયેલા અને પોલીસને જાણ કરતા તાત્કાલિક ધોરણે પોલીસે કાર્યવાહી કરી અને આરોપીઓને પકડવાની કાર્યવાહી કરેલી છે. મિત્રો, તમારે પણ આવા રોજ નવા વિડીયો જોતા હોય, ન્યૂઝ ડે વન નવા વિડીયો જોતા હોય તો પ્લીઝ મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હું કાયમ નવા તમારા માટે વિડીયો લાવીશ. તો જય માતાજી, જય રોમાપીર, જય ગૌ માતા.